મહેસાણામાં આતંક મચાવનારા 4 તોફાનીની પોલીસે ધરપકડ કરી છે। આ ચારે તોફાનીઓની ધરપકડ બાદ પોલીસે તેમને કાયદાનો પાઠ પણ ભણાવ્યો। અંબાસણ ગામે અસામાજિક તત્વોએ દુકાનોમાં તોડફોડ મચાવી હતી અને આતંક મચાવ્યો। લાંગરજ પોલીસે જ્યાં આતંક મચાવ્યો હતો ત્યાં જ આ તમામ અસામાજિક તત્વોને લઈને પહોંચી અને તેમની પાસે મંગાવી છે માફી। લાંગરજ પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવડાવ્યું છે। અંબાસણ ગામે અસામાજિક તત્વોએ જે દુકાનોમાં તોડફોડ કરી હતી તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। આ 4 અસામાજિક તત્વો જેને લઈ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી। ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું છે। લાંગરજ પોલીસે આ ચારેય અસામાજિક તત્વોને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો છે। આ ચારેય તોફાનીઓ તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ જે ઘટના સ્થળ પર તેણે આતંક મચાવ્યો હતો ત્યાં લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। ત્યારે હાલ પોલીસની આ કામગીરીથી લોકોમાં પણ અત્યારે હાલ તો રાહત જોવા મળી રહી છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હારૂન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હારૂન, આ 4 લોકોને કાયદાનો પાઠ ભણાવવો જરૂરી હતો અને પોલીસ ઘટના સ્થળે ત્યાં લઈ ગઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે, શું વિગતો? મહેસાણા અંબાસણ ગામે જે રીતે એક દુકાન ઉપર કેટલાક અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને દુકાનદારને માર મારીને તોડફોડની ઘટના પણ સામે આવી હતી। ટ્રાફિક કરવાના મુદ્દે દુકાનદારે જ્યારે કહ્યું ત્યારે તેના ઉપર હુમલો કરાયો હતો। જોકે તેના સીસીટીવી પણ સામે આવ્યા હતા। ત્યારબાદ પોલીસે 4 લોકો સામે ગુનો નોંધ્યો અને 4 લોકોને ધરપકડ કરી છે અને ત્યારબાદ તેને રિકન્સ્ટ્રક્શન માટે ત્યાં લઈ ગયા હતા અને પોલીસે તેમને પાઠ ભણાવ્યો હતો। જોકે સ્થાનિકો સામે તેને માફી પણ મંગાવી હતી। પોલીસની આ કામગીરીથી ક્યાંક ને ક્યાંક સ્થાનિકોમાં ખુશી જોવા મળી રહી છે। જી આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।